श्री शास्त्री स्वामी धर्मप्रसाद दासजी बीएड कॉलेज में आप सभी विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। छात्र और छात्राएं, कल हम SYBA सेमेस्टर 4 अनिवार्य हिंदी में धनुषभंग का मूल्यांकन के बारे में अभ्यास किया था, भाग 2 के बारे में। आज हम अनिवार्य हिंदी धनुषभंग के मूल्यांकन भाग 3 के बारे में अभ्यास करेंगे। ध्यान से सुने। कल हमने प्रसंगानुसार प्रकृति चित्रण तक पहुँचे थे। आगे देखते हैं कि धनुषभंग में प्रसंगानुसार प्रकृति का विविध रूप में चित्रण किया गया है। कुछ उदाहरण प्रस्तुत किए जाते हैं। स्वर्ण, कलश, घटराव, नभ, सुंबी, राजमहल, ऊंचे प्राचीर, स्तंभ, तोरण, ध्वज और दंड, बाहें फैलाए से श्राप, स्वच्छ राजमार्ग, नगर वर्णन। એટલે કે આ પ્રસંગ અનુસાર જે પ્રકૃતિ ચિત્રણ કરેલું છે ધનુષભંગ ખંડકાવ્યમાં, તે પ્રસંગને અનુરૂપ પ્રકૃતિ ચિત્રણ કરેલું છે. સ્વર્ગને અનુરૂપ જે ઘટના અને જે આયોજન કરેલું છે, સ્તંભ અને તોરણ અને ધ્વજ અને આખી જે બાબતો રાજમાર્ગની સાથે, તે નગરનું જે વર્ણન કરેલું છે તે પણ એક પ્રસંગને અનુરૂપ જોવા મળે છે. મહકતે ફૂલ, ઝરતી પંખુરિયા, ઉડતી તિતલિયા, ઉપવન વર્ણન. એટલે કે આ જે બીજો ભાગ છે, બીજી પંક્તિ, તો એમાં જે ફૂલની વાત, પંખીઓની વાત, તિતલિયાઓ જે છે તો એની વાત, આ ઉપવન એટલે કે એનું વર્ણન કરવામાં આવેલું છે. નીલમ કી જાય से धुला धुला उजला आकाश, प्रेमी की आँखों सा पूरब में रथिम कुश इत्यादि सूर्योदय वर्णन. એટલે કે આ ત્રીજા ભાગમાં જે વાત કરેલી છે તે એક આકાશની માફક, આકાશ અને પ્રેમ રૂપે જે આંખોમાં એનું ઝલક જોવા મળે છે, તે આખી બાબતો છે તો એ એક સૂર્યોદયની સાથે તેનું વર્ણન કરવામાં આવેલું છે. इस प्रकार धनुषभंग में खंड काव्य के लक्षणानुसार प्रकृति वर्णन भी किया गया है. એટલે કે આને રૂપ ધનુષભંગ ખંડ કાવ્યને અનુરૂપ તેના લક્ષણોને ધ્યાનમાં રાખીને પ્રકૃતિ વર્ણન પણ એને અનુરૂપ પ્રસંગને અનુરૂપ કરવામાં आवेलू है. इसके बाद किसी एक महत्वपूर्ण अंश का चित्रण. धनुषभंग एक क्षण का खंड काव्य है. इसमें निमि अपने जीवन के एक महत्वपूर्ण अंश महायज्ञ का चित्रण एक क्षण में कर देते हैं. वे सीताजी की पलकों पर बैठ जाते हैं और चलचित्र की भांति अपनी कहानी बता देते हैं. એટલે કે અહીંયા જે એક મહત્વપૂર્ણ ભાગને ચિત્રણ કરવામાં આવેલું છે, દર્શાવવામાં આવેલું છે, તે ધનુષભંગ ખંડ કાવ્યમાં એક ક્ષણમાં નિમિ રાજા દ્વારા તેનું જીવનની આખી મહત્વપૂર્ણ જે ભાગ છે તેને આટોપી લેવામાં આવેલું છે અને મહાયજ્ઞના જરીએ તેની જે ક્ષણની બાબતો છે તે પણ આવરી લેવામાં આવેલું છે. સીતાજીના જે પોતાના આંખો તે પલકો ઉપર જે બેસાડવામાં આવે છે અથવા તેને લાડ પ્રેમ કરવામાં આવે છે, એ પણ અહીં ચિત્રિત કરેલું છે. આ કહાનીમાં એવી રીતે મહત્વપૂર્ણ अंशમાં बतावी देवामां आवेलू है. इसके बाद नाटकीय संधियों का अभाव. धनुषभंग में प्रमुख, प्रतिमुख, गर्भ इत्यादि नाटकीय संधियों का प्रायः अभाव है. एक ही क्षण में सारी कथा वर्णित की गई है, इसलिए संधियों को महत्व नहीं दिया गया. એટલે કે આ જે ધનુષભંગ ખંડ કાવ્યનું જે નાટકીય રૂપે જે સંધિઓનો અભાવ છે તે જોવા મળે છે. તેમાં પ્રાય તરીકે જોઈએ તો એમાં ખાસ કરીને નાટકમાં એવી સંધિઓનો અભાવ કશાશ જોવામાં છે. બધી કથામાં એવી રીતે વર્ણન કરવામાં આવેલું છે કે અહીં સંધિનું મહત્વ છે તે દેવામાં આવેલું નથી. इसके बाद अवंतर कथाएँ. धनुषभंग खंड काव्य की पूरी कथा सीताजी के अंतर जगत में चलती है. कथा के वक्ता निमि है. वे अपनी कथा प्रतीकों में कहते हैं. निमि की कथा के साथ दूसरी विस्फोट में वशिष्ठ ऋषि की कथा, चौथे विस्फोट में महर्षि गौतम द्वारा मूर्त शरीर मंथन तथा नवनिमि निर्माण की कथा और पांचवें विस्फोट में पिनाक धनुष की उत्पत्ति तथा त्रिपुरासुर के संहार की कथा अवांतर कथाओं के रूप में वर्णित है. એટલે કે અહીં જે અવંતરણ કથાએ છે તો એમાં ધનુષભંગ ખંડ કાવ્યની આખી કથામાં સીતાજીને અંતર્ગત ધ્યાનમાં રાખીને જ આ કથાની વાત કરેલી છે અને કથાના વક્તા તરીકે નિમિ રાજા છે અને અહીં એ એક પ્રતીકના રૂપે નિમિ રાજાનો સમાવેશ થાય છે અને બીજા વિસ્ફોટ એટલે કે બીજા સ્વર્ગમાં પણ વશિષ્ઠ ઋષિની કથાનું વર્ણન કરેલું છે અને ચોથા સ્વર્ગમાં પણ મહર્ષિ
ગૌતમનું જે મૃત શરીર છે એનો પણ એ નવનિમિ નિર્માણથી તે વાત કરેલી છે. અને 5મા સ્વર્ગમાં પિનાક રાજાની વાત કરેલી છે. ધનુષભંગ ખંડકાવ્યમાં આ ત્રિપુરાસુરનો સંહાર કરેલું છે તે કથામાં અવતરણ રૂપમાં વર્ણન કરવામાં આવેલું છે. इसके बाद रसात्मकता। धनुषभंग में विविध रसों का बड़े सुंदर ढंग से निरूपण किया गया है। इसका प्रधान या अंगी रस शांत रस है और वीर, करुण, रौद्र आदि रसों की योजना सहायक रस के रूप की गई है। उदाहरण के लिए लोग डूबे राम की जयकार में, राम सम्मित से खड़े दरबार में, जानकी जयमाला थामे रह गई, नाव जैसे रुक गई मझधार में, शांत रस। એટલે કે આ રસાત્મકમાં જે ધનુષભંગ ખંડકાવ્ય છે તે વિવિધ રસને ધ્યાનમાં રાખીને સુંદર ઢંગ છે એને નિરૂપણ કરવામાં આવેલું છે. અંગી રસ, શાંત રસ, વીર રસ, કરુણ, રૌદ્ર રસ આ બધા રસને ધ્યાનમાં રાખી અને અહીં ઉદાહરણ પણ આપેલા છે કે બધા લોકો છે તે રામની જય જયકાર બોલાવતા હોય છે કેમ કે રામે ધનુષ ભાંગી નાખેલું હોય છે અને રામની સામે એટલે કે સીતાજી જે જયમાળા હાથમાં લઈ અને તે સામે આવે છે તો ક્યારેક તો એ મझधाરમાં એ થોડી વાર ઊભી જતા હોય છે. તો અહીંયા શાંત રસનું वर्णन करेलू है। हाय यज्ञ की पूर्णाहुति का यह कैसा परिणाम, लपट उठने के पहले मेरे सारे का हव्य कव्य को धुआ खा गया है। मैं कैसा ऋत्विक में कैसा यज्ञ पुरोहित। अहीं करुण रस जोवा मळे छे। यज्ञनी पूर्णाहुतिनी साथे साथे परिणाम जे काव्यमां जोवा मळे छे ते ऋत्विक अने पुरोहितनी साथे साथे यज्ञ जे थतो होय छे तेमां एक करुण रस जोवा मळे छे। शंकर की आँख खुली, प्रलयंकर पांख खुली, रौद्र रस इत्यादि। तो आ शंकरनी ज्यारे आँख खुले छे, क्रोधमां आवे छे अने ए प्रलयकार सामे उभरी आवे छे तो एक रौद्र रस अहीं समक्ष आवेलू छे। इससे स्पष्ट है कि रस की दृष्टि से धनुषभंग उत्तम खंड काव्य है। એટલે કે આ તમામ ત્રણ ઉદાહરણોથી એ સિદ્ધ થાય છે રસાત્મક કાવ્યને અનુરૂપ આ જે ધનુષભંગ ખંડ કાવ્ય છે તે ઉત્તમ ખંડ કાવ્ય છે। इसके बाद छंद विधान। खंड काव्य सामान्यतः एक ही छंद में लिखा जाता है। सर्ग के अंत में अथवा बीच में भावानुसार छंद में परिवर्तन भी होता है। धनुषभंग की रचना मुक्त छंद में ही की गई है। निराला जी का तुलसीदास खंड काव्य भी मुक्त छंद में लिखा गया है। अपने प्रसिद्ध कविता संग्रह परिमल की भूमिका में निराला जी ने लिखा है कि मुक्त छंद वह है जो छंद की भूमि में रहकर भी मुक्त है। એટલે કે આ છંદ એક વિધાન છે। ખંડકાવ્યોમાં સામાન્ય રીતે જોઈએ તો છંદને ધ્યાનમાં રાખી અને સર્ગના અંતર્ગત ભાવાનુસાર એ છંદનું પરિવર્તન પણ જોવા મળે છે। મુક્તક છંદને ધ્યાનમાં રાખી પણ ગાયેલું હોય છે। નિરાલાજીએ તુલસીદાસ ઘણાએ ખંડકાવ્યોની રચના કરેલી છે। મુક્તક છંદને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલા છે। પ્રસિદ્ધ કવિતાઓ સંગ્રહો અને ભૂમિકાઓ પણ નિરાલાજીએ લખેલા છે। તો આવી રીતે મુક્તક છંદને ધ્યાનમાં રાખી અને અહીં छंदने विधानता रूपे जोवा मळे छे। हाँ तो छात्र और छात्राएँ आज हम धनुषभंग खंड काव्य भाग 3 के बारे में अभ्यास किया है। कल हम धनुषभंग खंड काव्य मूल्यांकन भाग 4 के बारे में अभ्यास करेंगे। अस्तु।